હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય સંસ્કૃતમાં પ્રશ્ન ચોથાનો અનુ સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે, નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. ચલો, પહેલું છે આ કમળા મારે માટે નથી. તેનો જવાબ આવશે સંસ્કૃતમાં એતે કમલા મમ કૃતે ન. બીજો, આ આપણું સાહસ છે. તેનો જવાબ આવશે એતત અસ્માકમ સાહસમ. 3, ચંદ્ર આથમી જાય છે. તેનો જવાબ આવશે ચંદ્ર અસ્તમ ગચ્છતિ. 4, લતાઓનો સમૂહ શોભે છે. તેનો જવાબ આવશે લલિકા વૃદમ વિલસતિ. 5, મારી શાળા મોટી છે. તેનો જવાબ આવશે મમ પાઠશાલા વિશાલા વર્તતે. 6, ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. તેનો સંસ્કૃતમાં થશે ગાંધી મહાદેવ અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. 7માનું છે આ સુંદર અને સુયોજિત નગર છે. તેનું બનશે સંસ્કૃતમાં એતત સુંદરમ સુઆયોજિતમ ચ નગરમ અસ્તિ. 8, તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. તેનો સંસ્કૃતમાં બનશે તયો મધ્ય ઘોર યુદ્ધમ અભવત. 9, ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં. તેનું બનશે સંસ્કૃતમાં શું કે તદનંતરમ કે કોનપી જનઃ ત સિંહ ન અપશ્યત. પ્રશ્ન 4માં શું કહે છે, બમાં પ્રશ્ન 4નો બ લઈશું. એમાં શું કહે છે, સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલું છે રક્ત પીપાસહ ક વર્તતે. તો જવાબ આવશે રક્ત પીપાસહ મશક વર્તતે. બીજો, પુત્રી ક્રીદુષમ વસનમ ધારયતિ. તો જવાબ આવશે પુત્રી વસનમ સુખમયમ અસ્તિ. ત્રીજો, ખેલ મહોત્સવ કુત્ર ચલતિ. તો જવાબ આવશે ખેલ મહોત્સવ વિવેકાનંદ વિદ્યાલયે ચલતિ. ચોથું, જીવને ખેલસ્ય કિમ સ્થાપનમ અસ્તિ. તો જવાબ આવશે જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. 5મું, જયંત કસ્ય પુત્ર. તો જવાબ આવશે જયંત શંકસ્ય પુત્ર. 6, રામેણ કા પ્રેષિતા. તો આનો જવાબ આવશે રામેણ સીતાહે સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. 7, ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત. તો જવાબ આવશે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ. તો કે જનેશુ કંબલાન વિતરતું. 8મું લઈશું, ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ. તો જવાબ આવશે ચાણક્યસ્ય ગૃહે ત્રય ચોરાહ પ્રવિશન્તિ. 9મો, પ્રભાત સમયે જનસમૂહ કસ્મિન લગ્ન ભવતિ. તો જવાબ આવશે પ્રભાત સમયે જનસમૂહ સ્વે કર્મણિ લગ્ન અનુભવતિ. 10મો, પ્રભાત સમયે પ્રકાશસ્ય કા સ્થિતિ ભવતિ. તેનો જવાબ આવશે પ્રકાશસ્ય પરિતઃ ભવતિ. 11 લઈશું. એમાં ક્યાં છે, પક્ષી ઉદ્યાને કિમ અસ્તિ. તેનો જવાબ આવશે પક્ષી ઉદ્યાને ખગા પ્રાણીન ચ નિવસંતિ. કે અત્ર ડાયનાસરી નામ પ્રાચીન મહાકાલ પ્રાણી નામ વિશેષ વિભાગ અસ્તિ. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. 12મો લઈશું, ગાંધીનગરે કાની દર્શનીયાની સ્થાનાની સંતિ. તો જવાબ આવશે ગાંધીનગરે બહુની દર્શનીયાની સ્થાનાંતિ કે સંતિ. કે યથા સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ ઇન્દોરા પક્ષી ઉદ્યાન ચ. 13મો લઈશું કે કસ્ય વિભૂતય પર પિકારાયમ સંતિ. તો જવાબ આવશે સત્પુરુષસ્ય વિભૂતય પરોપકારાયામ સંતિ. 14, ક્રીદુષી વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતિ. તો જવાબ આવશે પુસ્તકેષુ સ્થિતા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતિ. 15 લઈશું, નદાહ તટે કસ્ય કૃષિવાટિકા આસિતઃ. તેનો જવાબ આવશે
नद्याः तटे मात्रावाला नाम कृषिवलस्य कृषिवाटिका आसीत्। 16 मकरः कस्य वधम् अकरोत्? तेनो जवाब आवशे मकरः सिंहस्य भार्यायाः वधम् अकरोत्। હવે પ્રશ્ન ચોથાનો ક લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શ્લોકોનો પૂર્ણ કરો. પહેલો છે કે પુસ્તકેષુ હિ યા તદા ધનમ. તેનો જવાબ એનો આવશે. શ્લોક પૂર્તિ કરીશું. પુસ્તકેષુ હિ યા વિદ્યા ચરસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા નન તદ ધનમ. બીજો વૃક્ષ ફલાવિંતિ પૈકી વૃક્ષા દીયતે. ત્યારનું આપણે કરીશું શ્લોક પૂર્તિ. તો કે વૃક્ષ ફલાંતિ પૈકી ભાતિ વૃક્ષમ ધુનયતે કાપી વૃક્ષેણ કાર્યંતે તાપ જલમ વૃક્ષાય દીયતે. ત્રીજો લઈશું ન કશિત ખિવસ્તથા. તો આપણે એનું ભાષાંતર કરીશું કે ન કશ્ચિત કસ્ય ચિન્મિત્રમ ન કશ્ચિત કસ્ય ચિત્રિપુઃ પૈકી વ્યવહારેણ જાયન્તે મિત્રાણી પૈકી રીપવસ્તથા. ચોથો લઈશું કે પિબંતી નદઃ કે સત્તામ વિભૂતય. તેનો આવશે શ્લોકનું ભાષાંતર. તો કહે છે પિબંતી નદઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સ્વયં ખલુ વારિવાહ પરોપકારાય સતામ વિભૂતય. પાંચમો શ્લોક છે કે ગઢ સિંધુ મે મહાલય. તેનો આપણે કરીશું ભાષાંતર. ગંગ સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રતનયા પૈકી ચર્મવાવતી પૈકી હોદિકા પૈકી ક્ષિપ્રા વત્રેવતી પૈકી મા સુરનદી પૈકી ખેતાચયા ગંડકી પૈકી પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્વંતુ મે મહલમ. છઠ્ઠો લઈશું. એમાં કહે છે ગૃષ્ટમ ખાલી જગ્યા સજ્જનાનમ. તેનો આપણે કરીશું શ્લોક પૂર્તિ પૂર્ણ. તો કે ગૃષ્ટમ પુનરપી પુનઃ ચંદ્રનમ ચારુગંધમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાયુ ચેવેક્ષુદડમ કે દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણ ન પ્રાણાંતે પ્રાકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાના નાનમ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.